માંગણીઓની ચર્ચામાં માનનીય મંત્રીશ્રી દ્વારા જે માંગણી ક્રમાંક નંબર 105, 96, 93, 71 અને 57 જે લઈને આવ્યા હતા, તેની અંદર માંગણી નંબર 57 ઉપર મેં કાપ દરખાસ્ત મૂકી હતી અને સાથોસાથ માનનીય મંત્રીશ્રીને ગૃહને મારફત સૂચન પણ કર્યા હતા અને 4 માંગણી પણ કરવામાં આવી હતી, જેની અંદર જેવી રીતના શહેરી આવાસ યોજના અંતર્ગત જે લોકોને મકાન બનાવવા માટે 3 લાખ કરતા નગરપાલિકા વિસ્તારમાં 3 લાખ કરતા વધારે રકમ ફાળવવામાં આવે છે, 3 થી 5 લાખની રેશિયોમાં ફાળવવામાં આવે છે. એની કક્ષાએ ગ્રામ્યમાં જે લોકો મકાન બનાવે છે, પોતાનું ઘર બનાવે છે, તેમાં ઓછી રકમ ફાળવવામાં આવે છે. તો એની અંદર માનનીય મંત્રીશ્રીને મેં સૂચન આપવામાં આવ્યું હતું કે જે રીતના શહેરોમાં આવાસ બનાવવા માટે જે રકમ ફાળવવામાં આવે એ જ રકમ ગ્રામ્યમાં ફાળવવામાં આવે. સાથોસાથ બોટાદ જિલ્લાની અંદર આજ સુધી એકેય મહિલા આઈટીઆઈ કોલેજ બનાવવામાં આવી નથી. તો ગૃહના મારફત મંત્રીશ્રી પાસે બોટાદ જિલ્લાની અંદર એક મહિલા આઈટીઆઈ બનાવવાની માંગણી કરી હતી અને સાથોસાથ ગુજરાતની અંદર મહિલાઓ અને બાળકો માટે એસટી બસ સેવામાં 50% કન્સેશન આપવામાં આવે તે પણ વિધાનસભા ગૃહ મારફત મેં માંગણી કરવામાં આવી હતી. સાથોસાથ મેટ્રોમાં પણ દરેક મહિલાઓને અને બાળકોને 50% એમાં માફી આપવામાં આવે આ માંગણી કરવામાં આવી હતી. અને ખાસ સાથોસાથ જે રીતના મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર અને પંજાબ જેમાં મહિલાઓને એના સન્માન માટે મંથલી એટલે કે મહિને સન્માન રાશિ આપવામાં આવે છે. તમે જોયું છે પંજાબની અંદર 1500 થી 1000ની દર મહિને સન્માન રાશિ જાહેરાત કરવામાં આવી છે. એ રીતના અન્ય રાજ્યોમાં પણ જાહેરાત કરવામાં આવી છે. તો આવી રીતના આપણા ગુજરાતની માતા બહેનોને પણ દર મહિને સન્માન રાશિ આપવામાં આવે તે આજે ગૃહના મારફત મેં એક માંગણી કરવામાં આવી છે.